everyone. I am Devendra, and you are watching English is Easy with DG, a platform for the learners of English. Today's topic is articles. આજે આપણે આ વિડીયોમાં આર્ટિકલ્સ વિશે ભણીશું. અંગ્રેજી ભાષામાં વ્યાકરણનો એક મહત્વપૂર્ણ ભાગ આર્ટિકલ્સ છે. ઇંગ્લિશ ગ્રામરમાં આર્ટિકલનું ખૂબ મહત્વ છે. આર્ટિકલ્સ એ નાના પણ શક્તિશાળી શબ્દો છે જે સંજ્ઞાની એટલે કે નાઉન્સની આગળ આવે છે અને તેમની વિશેષતા દર્શાવે છે. અંગ્રેજી મૂળાક્ષરો અને સ્વરો. મૂળાક્ષર એટલે આલ્ફાબેટ. અંગ્રેજી ભાષાના મૂળાક્ષરોમાં કુલ 26 અક્ષરો છે જે આપણે જાણીએ છીએ A થી Z સુધી. આ અક્ષરો બે મુખ્ય વર્ગોમાં વહેંચાયેલા છે, સ્વર અને વ્યંજન. સ્વરને અંગ્રેજીમાં વોવેલ્સ કહે છે. અંગ્રેજી ભાષામાં 5 સ્વર છે, A, E, I, O અને U. આ સ્વરો આર્ટિકલ્સના ઉપયોગમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. બીજું છે વ્યંજન. વ્યંજનને અંગ્રેજીમાં કહે છે કોન્સોનન્ટ્સ. સ્વર સિવાયના બાકીના 21 અક્ષરો વ્યંજન છે. આ વ્યંજનો પણ આર્ટિકલ્સના નિયમોમાં મહત્વનો ભાગ ભજવે છે. આર્ટિકલ્સના પ્રકારો. અંગ્રેજી ભાષામાં 3 આર્ટિકલ્સ છે, એ, એન અને ધ. આ આર્ટિકલ્સ મુખ્ય બે વર્ગોમાં વહેંચાય છે. અનિશ્ચિત આર્ટિકલ્સ, ડેફિનેટ આર્ટિકલ આપણે કહીએ છીએ. આ બે આર્ટિકલ એવા છે કે જેને આપણે ડેફિનેટ અનિશ્ચિત આર્ટિકલ તરીકે ઓળખીએ છીએ. આ આર્ટિકલ સામાન્ય અથવા અનિશ્ચિત વસ્તુઓ માટે વપરાય છે. બીજું છે નિશ્ચિત આર્ટિકલ એટલે કે ડેફિનેટ આર્ટિકલ. ડેફિનેટ આર્ટિકલ ધ છે. આ આર્ટિકલ ચોક્કસ અને નિશ્ચિત વસ્તુઓ માટે વપરાય છે. આર્ટિકલ એ ના નિયમો. આર્ટિકલ એ વિશે આપણે સમજીએ. આર્ટિકલ એ નો ઉપયોગ ચોક્કસ પરિસ્થિતિઓમાં થાય છે અને આ નિયમો સમજવા અને યોગ્ય રીતે લાગુ કરવા બહુ મહત્વના છે. નંબર 1, જાતિવાચક નામ એટલે કે કોમન નાઉન્સ. આર્ટિકલ એ કોમન નાઉન હોય એની સાથે વપરાય છે. એ બોય, એ ટીચર, એ કાઉ, એ રેટ વગેરે. વ્યંજનથી શરૂઆત. જાતિવાચક નામ તો હોવું જોઈએ પણ એની શરૂઆત વ્યંજનથી થતી હોવી જોઈએ. નામનો પ્રથમ અક્ષર વ્યંજનથી શરૂ થતો હોવો જોઈએ. એ ડોક્ટર, એ ચેર, એ ટેબલ. આગળ જોઈએ તો એકવચન. જાતિવાચક નામ હોવું જોઈએ, વ્યંજનથી શરૂ થતું હોવું જોઈએ અને એક વચનમાં હોવું જોઈએ. નામ એક વચનનું હોવું જોઈએ. વિશેષણ સાથેની વાત કરીએ તો નામની આગળ વિશેષણ હોય તો આર્ટિકલ વિશેષણના ઉચ્ચાર મુજબ મૂકે છે. જેમ કે એ ગુડ બોય વિશેષણ. તો બોય શબ્દ છે એ નાઉન છે, કોમન નામ છે. એટલે આપણે ગુડ શબ્દ મૂક્યો છે. એવો છોકરો, સારો છોકરો. ગુડ નામના અર્થમાં વધારો કરતા શબ્દને વિશેષણ કહે છે. નામના અર્થમાં વધારો કરતા શબ્દને વિશેષણ કહે છે. A word that is used to add something to the meaning of a noun or pronoun is called an adjective. A new umbrella, કેવી છત્રી, નવી છત્રી. હવે umbrella એ તો યુ છે અને બોલાય છે umbrella. તો એની આગળ આર્ટિકલ એન મૂકવો જોઈએ, પરંતુ umbrella ની આગળ NEW ન્યુ, નવી છત્રી, એ ન્યુ શબ્દ મૂક્યો છે. અને ન્યુ શબ્દ શું છે? વિશેષણ. અને એનો ઉચ્ચાર વ્યંજનથી થાય છે. એટલા માટે વિશેષણના ઉચ્ચાર મુજબ અહીંયા આર્ટિકલ એ મૂકવામાં આવ્યો છે. એ યંગ મેન. આર્ટિકલ એન ના નિયમની વાત કરીએ તો આર્ટિકલ એન નો ઉપયોગ સ્વરથી શરૂ થતા ઉચ્ચાર માટે
થાય છે. અને આ નિયમ મહત્વનો છે કારણ કે આમાં આપણે સ્પેલિંગ જોઈ અને આર્ટિકલ નથી મૂકવાના. અહીંયા આપણે ઉચ્ચારનું મહત્વ છે. ઉચ્ચાર સાંભળવાના છે અને પછી આપણે આર્ટિકલ મૂકવાનો છે. સ્વરથી શરૂઆત. કોઈ પણ જાતિવાચક નામનો ઉચ્ચાર સ્વરથી શરૂ થતો હોય તો તે નામની આગળ આર્ટિકલ એન મુકાય છે. જેમ કે એન એલિફન્ટ, એન એગ, એન અમ્બ્રેલા. આગળ આપણે ઉદાહરણમાં જોયું હતું એ ન્યૂ અમ્બ્રેલા. કેવી છત્રી? નવી છત્રી. તો આમાં આપણે ન્યૂ કાઢી નાખ્યું છે એટલે માત્ર અમ્બ્રેલા છે. અમ્બ્રેલાનો યુ છે એ તો સ્વર છે, સ્વરથી ઉચ્ચાર થાય છે. એટલા માટે એન આર્ટિકલ મુકાયું છે. હવે મૂક વ્યંજન વિશે વાત કરીએ. મૂક એટલે સાયલેન્ટ. વિશેષણનો પહેલો અક્ષર વ્યંજન હોય પણ ઉચ્ચાર સ્વરથી થતો હોય. વિશેષણનો કે નામનો કોઈ પણનો આર્ટિકલ એન મુકાય છે. જેમ કે એન અવર, એક કલાક. HOUR, એને હવર નથી બોલાતું, એને અવર બોલાય છે. એટલે કે એચ છે એનો ઉચ્ચાર થતો નથી. એચ એ સાયલેન્ટ છે એટલે એને મૂક વ્યંજન કહે છે. એન ઓનેસ્ટ મેન, કેવો માણસ? પ્રમાણિક માણસ. ઓનેસ્ટ, હોનેસ્ટ નથી બોલતા આપણે, ઓનેસ્ટ બોલાય છે. એટલે કે એનો પણ એચ એટલે કે એ સાયલેન્ટ છે. એક વિશેષ બાબતની વાત કરીએ તો નામનો પહેલો અક્ષર સ્વરથી શરૂ થતો હોય પણ ઉચ્ચાર વ્યંજનથી શરૂ થતો હોય તો આર્ટિકલ એ મુકાય છે. જેમ કે યુનિયન, UNION. હવે યુનિયનનો યુ છે શરૂઆતનો, તો યુ એ તો સ્વર છે પણ એનો જ્યારે ઉચ્ચાર કરીએ અને આપણે બોલીએ, એનું ઉચ્ચારણ કરીએ, પ્રોનન્સિએશન એટલે ઉચ્ચારણ, તો એ બોલાય છે યુનિયન. મેં ગુજરાતીમાં પણ લખ્યું છે યુનિયન. અને યનું અંગ્રેજી શું થાય? વાય. અને વાય શું છે? વ્યંજન. એટલા માટે એ યુનિયન, એ યુનિવર્સિટી. સંજ્ઞાવાચક નામો એટલે કે પ્રોપર નાઉન. વ્યક્તિનું, કોઈ વસ્તુનું કે કોઈ જગ્યાનું પોતાનું નામ હોય તો એની આગળ આર્ટિકલ મુકાતો નથી. બહુવચનના નામમાં એ કે એન આર્ટિકલ આવતો નથી. એપલ્સ આર હેલ્ધી. એપલ્સ બહુવચન છે તો એ એપલ કે એન એપલ એવું કઈ મૂકી શકાય નહીં. સુરેશ ઇઝ માય ફ્રેન્ડ. એ સુરેશ એવું આપણે કહી શકીએ નહીં. જોઈએ તો આર્ટિકલ ધના મૂળભૂત નિયમો, કેટલાક નિયમો વિશે વાત કરીએ. પ્રથમ અને દ્વિતીય ઉલ્લેખ. કોઈ પણ પદાર્થ, પ્રાણી કે વસ્તુ વિશે પહેલી વાર ઉલ્લેખ કરવામાં આવે ત્યારે એ કે એન આર્ટિકલ મુકાય છે. ઉદાહરણ તરીકે ધીસ ઇઝ ધ બોય, ધેટ ઇઝ એન એપલ. પહેલી વખત આપણે એને જોઈએ એના માટે વાત કરીએ છીએ. હવે એનું એ જ વસ્તુ હોય, એનું એ જ પ્રાણી હોય, પદાર્થ હોય, એના વિશે આપણે ફરીથી વાત કરવામાં આવે, ફરીથી ઉલ્લેખ કરવામાં આવે ત્યારે ચોક્કસ બની જાય છે, સ્પેસિફિક થઈ જાય છે. ત્યારે આપણે આર્ટિકલ ધ મૂકીએ છીએ. ધીસ ઇઝ ધ બોય ઇઝ ટોલ. આ છોકરો છે, છોકરો ઊંચો છે. તો બીજી વખત આપણે વાત કરી કે છોકરો ઊંચો છે ત્યારે કયો છોકરો? જે છોકરાની આપણે પહેલા વાત કરી એ. એટલા માટે એ સ્પેસિફિક થઈ જાય છે, એ ચોક્કસ થઈ જાય છે. એટલા માટે આર્ટિકલ ધ મૂકવામાં આવ્યો છે. That is an apple. The apple is sweet. વિશેષ નોંધ જોઈએ તો the books are expensive. જ્યારે આપણે આવું કહીએ છીએ ત્યારે આપણો કહેવાનો મતલબ છે અમુક પુસ્તકો મોંઘા છે. અમુક આપણે કહીએ ત્યારે આપણા મનમાં સ્પેસિફિક ગણતરી છે કે ભાઈ આ પુસ્તકોની હું વાત કરું છું. એટલા માટે ધ આર્ટિકલ મુકાયો છે. પણ આપણે જ્યારે એમ કહીએ books are expensive, બધા જ પુસ્તકો, કોઈ બી પુસ્તકની વાત કરો, પુસ્તકો બધા મોંઘા હોય છે. આર્ટિકલ ધ ના વિશેષ ઉપયોગો વિશે વાત કરીએ. આર્ટિકલ ધ નો ઉપયોગ અનેક વિશિષ્ટ સંદર્ભોમાં થાય છે અને આ નિયમ પણ યાદ રાખવા બહુ મહત્વના છે. નંબર 1 છે ભૌગોલિક સ્થાનો. ધ નોર્થ પોલ, ધ સાઉથ પોલ, ધ ઇક્વેટર. ઉત્તર ધ્રુવની વાત કરીએ, દક્ષિણ ધ્રુવ, ઇક્વેટર એટલે ધરી. તો આ બધાને આગળ ધ આર્ટિકલ મૂકવામાં આવે છે. એકમાત્ર પદાર્થો.
સૃષ્ટિમાં કુદરતમાં એક હોય અજોડ હોય તો એના માટે આર્ટિકલ ધ વપરાય છે. ધ સન, ધ મૂન, ધ વિન્ડ, ધ અર્થ, ધ તાજમહાલ, ધ વ્હાઇટ હાઉસ વગેરેની આગળ આર્ટિકલ ધ મૂકવામાં આવે છે. વર્તમાન પત્રો આપણે જે છાપા વાંચીએ છીએ ન્યૂઝપેપર એના નામ હોય, જહાજોના નામ હોય એની આગળ પણ આર્ટિકલ ધ વપરાય છે. ધ ઇન્ડિયન એક્સપ્રેસ, ધ સંદેશ, ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, ધ દિવ્ય ભાસ્કર, ધ વિક્રાંત, ધ ટાઇટેનિક. ટાઇટેનિક ને વિક્રાંત એ જહાજોના નામ છે, બાકીના ન્યૂઝપેપરના નામ છે. તો એની આગળ આર્ટિકલ ધ વપરાય છે. નદીઓ, સમુદ્રો, ધ ગંગા, ધ ઇન્ડિયન ઓશન, ધ બે ઓફ બેંગાલ એની આગળ પણ આર્ટિકલ ધ મુકાય છે. ગ્રંથો હોય જેમ કે રામાયણ છે, મહાભારત છે, એ બધાની આગળ આર્ટિકલ ધ મુકાશે. ધ રામાયણ, ધ ગીતા, ધ પુરાણ, ધ બાઇબલ વગેરે. દિશાઓ ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, ધ નોર્થ, ધ સાઉથ, ધ ઈસ્ટ, ધ વેસ્ટ બધાની આગળ આર્ટિકલ ધ મૂકવામાં આવે છે. આર્ટિકલ ધ નો ઉપયોગ ન થાય તો કઈ પરિસ્થિતિમાં ધ નો ઉપયોગ નથી થતો? પરિસ્થિતિઓ છે જેમાં આર્ટિકલ ધ નો ઉપયોગ થતો નથી. તો એમાં જોઈએ તો બહુવચન અને અનિશ્ચિત. બહુવચનના નામ હોય, અનિશ્ચિત વસ્તુ હોય તો એની આગળ આર્ટિકલ ધ નો ઉપયોગ થતો નથી. બોયઝ, ફ્લાવર્સ, પેપર્સ, પેન્સ આમાં આપણે કોઈ સ્પેસિફિક વ્યક્તિ કે વસ્તુની વાત કરતા નથી. છે નિશ્ચિત નથી એટલા માટે આપણે આર્ટિકલ ધ વાપરતા નથી. અવચક નામ, અવચક નામ એટલે કેવા? કાઇન્ડનેસ, મર્સી, ડેથ, હેપીનેસ, પોવર્ટી આ બધાની આગળ આર્ટિકલ આવતો નથી. રમત છે, ગેમ, રમતો વિશે વાત કરતા હોય ત્યારે આર્ટિકલ ધ મુકાતો નથી. માય સન પ્લેઝ ફૂટબોલ, આઈ ડુ નોટ પ્લે ક્રિકેટ. તો ક્રિકેટ અને ફૂટબોલની આગળ ધ મૂકવાની જરૂર નથી. આર્ટિકલ ધ નો ઉપયોગ ન થાય હજુ બીજી કઈ પરિસ્થિતિ છે જેમાં નથી થતો? ગણી ન શકાય તેવા નામ, અનકાઉન્ટેબલ્સ. અનકાઉન્ટેબલ જેને ગણી ન શકાય એવા નામ હોય એની આગળ ધ નથી વપરાતો. જેમ કે ટી, ચા, સુગર, ઓઇલ, કોફી આ બધાની આગળ આર્ટિકલ ધ મુકાતો નથી. દેશના નામ હોય ઇન્ડિયા, નેપાળ, અફઘાનિસ્તાન વગેરે એની આગળ પણ આર્ટિકલ ધ મુકાતો નથી. આર્ટિકલ એના વિશેષ ઉપયોગો વિશે વાત કરીએ તો અમુક ચોક્કસ સંખ્યાદર્શક શબ્દો હોય એની સાથે તે પછી પરિમાણ સૂચક શબ્દો હોય એની સાથે આર્ટિકલ એ મુકાય છે. સંખ્યાદર્શક શબ્દોની વાત કરીએ તો એ 100, એ 1000, એ ડઝન વગેરે શબ્દો છે એની આગળ આર્ટિકલ એ મુકાય છે. પરિમાણ સૂચક એટલે જથ્થો બતાવતા હોય ને, એ પેર ઓફ સીઝર્સ, એ કપલ ઓફ ડેઝ એની આગળ આર્ટિકલ એ મુકાય છે. માત્ર બતાવતા હોય ક્વોન્ટિટી, એ લોટ, એ ફ્યુ, એ લિટલ એની આગળ પણ આર્ટિકલ એ મુકાય છે. વધારે ઉદાહરણ જોઈએ તો શરીરના અંગોની આગળ આર્ટિકલ ધ મુકાય છે. ધ હાર્ટ, બ્રેઇન વગેરે. સુપરલેટિવ ડિગ્રી, પોઝિટિવ ડિગ્રી આવે છે, કમ્પેરેટિવ ડિગ્રી આવે છે અને સુપરલેટિવ ડિગ્રી આવે છે. એમાં જે સુપરલેટિવ ડિગ્રી આવે છે એમાં વિશેષણની આગળ આર્ટિકલ ધ મુકાય છે. ધ ક્લેવરેસ્ટ બોય, ક્લેવર, ક્લેવરર અને ક્લેવરેસ્ટ તો આ ત્રીજું રૂપ છે. ક્લેવરેસ્ટ હોશિયારમાં હોશિયાર એની આગળ આર્ટિકલ ધ મુકાય છે. ધ મોસ્ટ ડિફિકલ્ટ વર્ક, ધ મોસ્ટ ડિફિકલ્ટ ટાસ્ક, કામ, સૌથી અઘરામાં અઘરું કામ એની આગળ પણ આર્ટિકલ ધ મૂકવામાં આવે છે. So this brings me to the end of the lesson. I hope you have enjoyed it. If you want to know how the English grammar, you can watch my other videos. Thank you.